ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. ચેપ્ટર નંબર 9 બેઝિક પદાવલીઓ અને નિત્યસમ. આપણે ચાર નિત્યસમ જોયા અને નિત્યસમનો ઉપયોગ કરીને આગળ દાખલા જોયા હતા. હવે સ્વાધ્યાય 9.5 નો દાખલા નંબર 3 જોઈએ. નિત્યસમનો ઉપયોગ કરીને નીચેના વર્ગ શોધો. એમાં પહેલું આપેલું છે a² - b² નો સ્ક્વેર. તો અહીંયા a² - b² છે એટલે નિત્યસમ કયો યુઝ થશે? વચ્ચે સાઈન માઈનસ ની છે એટલે સેકન્ડ નિત્યસમ. સેકન્ડ નિત્યસમ શું છે? a - b નો હોલ સ્ક્વેર a² - 2ab + b². અહીંયા a શું લઈશું? a² અને b b². તો નિત્યસમ પ્રમાણે કિંમત મૂકીએ તો a² નો સ્ક્વેર -2 a² * b² + b² નો સ્ક્વેર. અહીંયા જો આપણે નિત્યસમ a - b લીધું હોય તો શું થાય? a² - 2ab + b². નિત્યસમ પ્રમાણે કિંમતો મૂકી સાદુરૂપ આપીએ. a² નો સ્ક્વેર એટલે a ની 4 ઘાત માઈનસ 2a² * b², 2a² b² + b² નો સ્ક્વેર એટલે b ની કેટલી ઘાત થશે? 4 ઘાત. આગળ કહ્યું તો જો આ રીતે ઘાતની ઘાત હોય તો બંને ઘાતોનો શું થશે? ગુણાકાર. તો 2 × 2 b ની કેટલી ઘાત થશે? 4 ઘાત. સેકન્ડ છે xy + 3z હોલ સ્ક્વેર. અહીંયા xy જે છે એને આપણે a ધારીએ અને 3z = b ધારીએ તો a + b નો હોલ સ્ક્વેર થયો. કયો નિત્યસમ ઉપયોગ થશે? નિત્યસમ નંબર 1. અહીંયા કયો નિત્યસમ યુઝ કર્યો આપણે? નિત્યસમ નંબર 2. xy + 3z હોલ સ્ક્વેર. ફર્સ્ટ નિત્યસમ, પહેલું નિત્યસમ શું હતું? a² a + b હોલ સ્ક્વેર = a² + 2ab + b². તો નિત્યસમ પ્રમાણે કિંમત મૂકી xy² + 2 * xy * 3z + 3z હોલ સ્ક્વેર. નિત્યસમ નંબર 1. નિત્યસમ 1 નો ઉપયોગ કરતા x * y હોલ સ્ક્વેર છે તો x² y² થશે પ્લસ 2 * xy એટલે 2xy * 3z એટલે 6xyz પ્લસ 3z નો હોલ સ્ક્વેર છે તો 3z નો સ્ક્વેર શું થશે? 9z². ત્રીજો છે 6x² - 5y હોલ સ્ક્વેર. 6x² ને આપણે a લઈએ અને 5y = b તો a - b નો સ્ક્વેર થયો. a - b નો સ્ક્વેર a² - 2ab + b². તો નિત્યસમ પ્રમાણે કિંમત મૂકી 6x² નો સ્ક્વેર -2 * 6x² * 5y + 5y હોલ સ્ક્વેર. કયા નિત્યસમનો ઉપયોગ કર્યો? નિત્યસમ નંબર 2. નિત્યસમ નંબર 2 નો ઉપયોગ કરતા 6x² નો સ્ક્વેર છે શું થશે? 36x ની 4 ઘાત માઈનસ 2 * 6x², 12x² * 5y, 12x² * 5y 60x²y પ્લસ 5y હોલ સ્ક્વેર છે. 5y આખાનો વર્ગ છે તો 5 નો વર્ગ 25, y નો વર્ગ y². ચોથા નંબરનો દાખલો છે 2/3m + 3/2n હોલ સ્ક્વેર. વચ્ચે પ્લસ છે 2/3m a લઈએ 3/2n ને b લઈએ તો a + b હોલ સ્ક્વેર. નિત્યસમ નંબર 1 નો ઉપયોગ થશે તો 2/3m² + 2 * 2/3m * 3/2n + 3/2n હોલ સ્ક્વેર. 2/3m નો વર્ગ શું થાય? 4/9m² પ્લસ અહીંયા જુઓ 2/3m અને 3/2n બંને ગુણાકારમાં છે તો છેદ ઉડાડી શકીએ. 3 3 કેન્સલ, 2 2 કેન્સલ તો શું રહેશે? 2mn
પ્લસ 3/2 n નો વર્ગ કરેલો છે તો 3/2 n નો વર્ગ શું થશે 9/4 n સ્ક્વેર. દાખલા નંબર 5 0.4p minus 0.5q whole square. તો 0.4 ને a લઈએ અને 0.5q ને b લઈએ તો a minus b નો whole square. સૂત્ર પ્રમાણે કિંમત મૂકી 0.4p square minus 2 into 0.4 into 0.5q plus 0.5q square. 0.4 નો સ્ક્વેર થશે 0.16p square minus 2 into 0.5q આપણે પહેલા કરીએ કે 2 into 0.5 એટલે 1q થશે 1q into 0.4p 0.4pq plus 0.5q square 0.25q square. 0.5 નો સ્ક્વેર શું થશે 0.25q square. નેક્સ્ટ દાખલો છે 2xy 5y નો હોલ સ્ક્વેર. તો 2xy ને a લઈએ અને 5y = 2 b લઈએ તો a + b નો હોલ સ્ક્વેર. નિત્યસમ પ્રમાણે કિંમત મૂકી 2xy² + 2 into 2xy into 5y plus b square એટલે 5y નો સ્ક્વેર is equal to 2x into y whole square. એનો સ્ક્વેર શું થશે 4x square y square plus 2 into 2xy 4xy into 5y 20x અહીંયા પણ y છે y ની એક ઘાત y ની એક ઘાત એટલે ઘાતનો સરવાળો કરે y નો વર્ગ થશે 20xy square plus 5y નો વર્ગ શું થશે 25y square. નેક્સ્ટ જોઈએ દાખલા નંબર 5 સાબિત કરો. એમાં પહેલું આપેલું છે 3x + 7 સ્ક્વેર -84x = 3x - 7 નો સ્ક્વેર. તો અહીંયા ડાબી બાજુ અને જમણી બાજુ બંનેનું અલગ અલગ સાદુરૂપ આપીશું અને સાબિત કરીશું કે ડાબી બાજુ બરાબર જમણી બાજુ છે. તો સૌથી પહેલા આપણે ડાબી બાજુ લઈએ. ડાબી બાજુ બરાબર 3x + 7 નો સ્ક્વેર -84x. ડાબી બાજુ શું છે 3x + 7 સ્ક્વેર -84x. 3x + 7 a + b હોલ સ્ક્વેર થયો તો 3x square plus 2 into 3x into 7 plus 7 square minus 84x. 3x નો સ્ક્વેર શું થશે 9x square plus 3 2 6 into x 6x into 7 42x plus 7 નો વર્ગ શું થશે 49 minus 84x is equal to 9x square 42x minus 84x minus 42x plus 49. 42x માંથી 84x બાદ કરો તો શું રહેશે minus 42x plus આજે 49 હતા એ લખ્યા આપણે. તો ડાબી બાજુ શું મળે છે 9x square minus 42x plus 49. હવે જમણી બાજુનો સાદુરૂપ આપીએ. તો જમણી બાજુ શું છે 3x - 7 નો સ્ક્વેર. એનો મતલબ કે a - b નો સ્ક્વેર. a સ્ક્વેર - 2ab plus b સ્ક્વેર. 3x નો સ્ક્વેર શું થશે 9x સ્ક્વેર minus 2 into 3x 6x 6x into 7 42x plus 7 નો વર્ગ થશે 49. તો અહીંયા જુઓ 9x square minus 42x plus 49 9x square minus 42x plus 49. ડાબી બાજુ અને જમણી બાજુ બંને કેવા આવે છે સરખા. ડાબા બરાબર જમણા.
માટે 3x² + 7 હોલ સ્ક્વેર માઈનસ 84x ઇઝ ઇક્વલ ટુ શું થશે 3x - 7 નો સ્ક્વેર, જે નીચે તમારે લખી દેવાનું. સેકન્ડ છે 90 - 5q² + 180pq ઇઝ ઇક્વલ ટુ 90 + 5q હોલ સ્ક્વેર. ડાબી બાજુ શું છે? સૌથી પહેલા તો 90 - 5q² + 180pq. a માઈનસ b નો સ્ક્વેર, a માઈનસ b ના સ્ક્વેર નું સાદુરૂપ આપીએ તો a² માઈનસ 2ab પ્લસ b² એટલે 5q² પ્લસ 180pq. આજે 180pq છે તે લખ્યા. હવે 9p નો વર્ગ શું થશે? 81p² માઈનસ 2 into 9p 18p into 5q 90pq થશે પ્લસ 5q² is equal to શું થાય 25q² પ્લસ 180pq. 81p² minus 90pq plus 180pq. 180 માંથી 90 બાદ કરશો તો શું રહેશે? plus 90pq plus 25q². તો ડાબી બાજુ શું મળે છે? 81p² plus 90pq plus 25q². જમણી બાજુનું સાદુરૂપ આપીએ તો 9p plus 5q² a plus b નો સ્ક્વેર a² plus 2ab plus b નો સ્ક્વેર. a² 9p નો સ્ક્વેર થયો એનો વર્ગ શું થાય? 81p² plus 2 into 90 18p into 5q 90pq plus 5q નો વર્ગ શું થશે? 25q². તો અહીંયા જુઓ 81p² plus 90pq plus 25q². એ જ રીતે જમણી બાજુ પણ શું મળે છે? 81p² plus 90pq plus 25pq². તો ડાબી બાજુ બરાબર જમણી બાજુ મળે છે. માટે જે નિત્યસમ આપ્યું છે આપણને 90 - 5q² plus 180pq is equal to 90 plus 5q whole square, જે સાબિત થાય છે. દાખલા નંબર 3 4/3m - 3/4n² plus 2mn is equal to સાબિત શું કરવાનું છે? 16/9m² minus 9/16n². તો ડાબી બાજુ લખીએ આપણે. ડાબી બાજુ શું આપેલી છે? 4/3m minus 3/4n² plus 2mn. 4/3m minus 3/4n². તો a minus b નો સ્ક્વેર નો નિત્યસમ થયો, નિત્યસમ નંબર 2. તો નિત્યસમ પ્રમાણે કિંમત મૂકીએ 4/3m² minus 2 into 4/3m into 3/4n plus a² minus 2ab plus b² એટલે 3/4n² plus 2mn. આજે 2mn હતા એ લખ્યા છે પ્લસ બરાબર શું થશે? 4/3m નો વર્ગ શું થાય? 16/9m² minus 4/3m અને 3/4n બંને ગુણાકારમાં છે તો છેદ ઉડી શકે, 3 3 કેન્સલ, 4 4 કેન્સલ. તો શું વધશે? -2mn plus 3/4n² એનો વર્ગ કરીએ તો શું આવશે? 9/16n² plus 2mn plus 2mn minus 2mn બંને કેન્સલ. તો આન્સર આવશે 16/9m² plus 16/9m² plus 9/16n². અહીંયા જુઓ જમણી બાજુમાં આપણને શું આપેલું છે? 16/9m²,
સોરી રકમમાં કરેક્શન છે 16/9m² પ્લસ 9/16m² સાબિત કરવાનું છે એટલે ડાબી બાજુ અને જમણી બાજુ બંને કેવા આવે છે સરખા માટે ડાબા બરાબર જવાબ માટે 4/3m minus 3/4n whole square plus 2mn is equal to 16/9m square plus 9/16n square. Fourth છે 4pq plus 3q whole square minus 4pq minus 3q whole square is equal to શું સાબિત કરવાનું છે 48pq square. ડાબી બાજુ બરાબર 4pq plus 3q square minus 4pq minus 3q square. a plus b નો હોલ સ્ક્વેર a minus b નો હોલ સ્ક્વેર નિત્યસમ 1 અને 2 બંનેનો ઉપયોગ થશે તો 4pq square plus 2 into 4pq into 3q plus 3q whole square માઈનસ નિશાની છે માઈનસ બીજું જે નિત્યસમ આવશે આપણે શેમાં લખીશું કૌંસમાં લખીશું 4pq square minus 2 into 4pq into 3q plus 3q નો square બંને નિત્યસમ લખ્યા સાદું રૂપ આપીએ 4pq whole square છે શું થશે 16p square q square plus 2 into 4pq 8pq into 3q 24pq square plus 3q નો સ્ક્વેર 19q સ્ક્વેર થશે સોરી 9q સ્ક્વેર 9q સ્ક્વેર minus 4pq whole square 4pq whole square so that's 16p square q square minus 2 into 4pq 8pq into 3q 24pq square plus 3q નો સ્ક્વેર છે તો 9q સ્ક્વેર થશે 9q સ્ક્વેર અહીંયા જે બ્રેકેટ આપ્યો છે હવે આપણે એને ખોલીએ તો શું થશે 16p square q square plus 24pq square plus 9q square minus આ નિશાની છે અંદર ગુણાશે 16p square q square minus minus plus 25pq square minus છે આ પ્લસ છે તો minus plus minus 9q square આ પ્લસ 9q square છે minus 9q square 16 પ્લસ છે 16p square q square અને એને માઈનસ છે તો બંને કેન્સલ થશે શું વધે છે 25pq square plus 25pq square 48pq square જમણી બાજુ પણ શું આપેલી છે 48pq square તો ડાબી બાજુ બરાબર જમણી બાજુ માટે 4pq plus 3q whole square minus 4pq minus 3q whole square is equal to 48pq square. दाखला नंबर 5 a minus b into a plus b plus b minus c into b plus c plus c minus c into c plus b is equal to શું સાબિત કરવાનું છે 0 તો આપણે ડાબી બાજુ લખીએ a minus b into a plus b plus b minus c into b plus c plus c minus a into c plus a a minus b a plus b શું નિત્યસમ થશે a square minus b square નિત્યસમ નંબર 3 a square minus b square plus એ જ રીતે અહીંયા જુઓ b minus c b plus c a minus b a plus
પ્લસ બી વાળું જ નિત્યસમ નંબર 3 ઉપયોગ થશે તો b cp plus c is equal to શું થાય b square minus c square plus c minus a into c plus a નિત્યસમ નંબર 3 નો ઉપયોગ કરીએ તો આન્સર આવશે c square minus a square a square plus છે minus છે બંને કેન્સલ થઈ જશે b square plus b square minus એ બંને પણ કેન્સલ minus c square plus c square આન્સર શું આવે 0 માટે સાબિત આપણે શું કરવાનું હતું 0 ડાબી બાજુ બરાબર જમણી બાજુ થાય છે માટે શું કહી શકાય કે a minus b into a plus b plus b minus c into b plus c plus c minus a into c plus a is equal to 0 સાબિત થાય છે